પણ અમે કેટલું ભોગવ્યું છે, અમે કેટલું હેરાન થયા છીએ, અમે કેટલું પરેશાની અમારા પરિવારો ઉપર, અમારે પોલીસ સ્ટેશન, કોર્ટ, અમે જે ભોગવ્યું છે ખૂબ. તમને નવાઈ સાથે કહું, એક કિસ્સો કહું. શ્યોર. 11 વાગે કોર્ટ ખુલી જાય. હા. 11 વાગે અમે કોર્ટમાં હાજર થઈ જઈએ. બરાબર. 33 લોકો હતા એ કેસની અંદર. 2:30 વાગી જાય, રિસેસ પડી છે. 4 વાગે, 4:30, 5 વાગે અમને છૂટા કરે. કંઈ જ નહીં, ખાલી હાજરી જ પુરાવાની. આવડી જ હેરાન થયેલા છે. મારા ઘરની વાસ્તુ હતી, આગલા દિવસે ધરપકડ થઈ ગઈ. મારા સગા મામાના દીકરાના મેરેજમાં નથી જઈ શક્યો, મારી સગી માસીની દીકરીના મેરેજમાં નથી જઈ શક્યો, મારા સગા ફુવાના દીકરાના મેરેજમાં નથી જઈ શક્યો, કેમ કે એક વખતે મહેસાણા જિલ્લામાં બેન હતું. અમે કેટલું ભોગવ્યું છે દુનિયાને નથી ખબર. બસ આ લોકો આવડી રીતે પ્રગતિ કરી ગયા, હવે એ જ લોકોને ખ્યાલ છે. અચ્છા, સંઘર્ષની વાત કરીએ તો પોલિટિકલ કરિયરમાં સૌથી વધારે સંઘર્ષ ક્યાં પડ્યો છે? આંદોલન સમય સૌથી વધારે આંદોલન સૌથી એમએલએ બન્યા પછી કોઈ સંઘર્ષ નથી. આંદોલનમાં સંઘર્ષ થયા, પણ અમે એનાથી હાર થોડી માન્યા હતા. જેટલો સંઘર્ષ વધુ એટલા અમે તાકાતથી બહાર આવ્યા છીએ. ઇન્ટરેસ્ટિંગ સવાલ છે જરાક. તમારા આવતા 5 વર્ષનો ગોલ શું છે? બહુ સ્પષ્ટ રીતે મારા આવતા 2.5 વર્ષનો ગોલ, 5 વર્ષની પછી ચિંતા કરીએ. આવતા 2.5 વર્ષનો ગોલ એ છે કે મારે મારા વિરમગામમાં મેં જે વચન નક્કી કર્યા હતા 2022ની ચૂંટણીમાં, એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા છે. 3 વચન બાકી રહ્યા છે હજુ પણ. 2 તો થઈ જશે. એક તો આમ તો વિરમગામને જિલ્લો બનાવવાનું એક વચન અમે આપેલું છે વિરમગામના લોકોને. મને ભરોસો છે કે મને મુખ્યમંત્રી શ્રી આવતી ચૂંટણી પહેલાં જે રીતે થરાદને જિલ્લો ડિક્લેર કર્યું છે, તમારા વિરમગામને જિલ્લો ડિક્લેર કરી દે. અચ્છા, નામ બોલું છું, એના વિશે ખાલી એક લાઈનમાં તમારે જવાબ આપવાનો છે, અથવા તો એક શબ્દમાં. નરેન્દ્ર મોદી. ખૂબ એક્ટિવ અને થાક્યા વગર દોડતો એક માણસ જેને માત્ર દેશની ચિંતા છે. હાર્દિક પટેલ. સંઘર્ષનો પર્યાય. ડોનાલ્ડ ટ્રમ્પ. અરે બાપ રે બાપ, ડોનાલ્ડ ટ્રમ્પ એ ગુજરાતના શંકરસિંહ વાઘેલા છે. જે થાકતા જ નથી. આટલી ઉંમરે પણ એ સંઘર્ષ કરીને એ દેશના પ્રેસિડેન્ટ બન્યા, બહુ મોટી વાત છે. બરાબર. શંકરસિંહ વાઘેલા શું કહેતો? શંકરસિંહ વાઘેલામાં આજની યંગ જનરેશને એ શીખવું જોઈએ કે ઉંમર ભલે ગમે એટલી થઈ જાય, પણ સપના મોટા જ જોવાના. ઓકે. રાહુલ ગાંધી. એ રાહુલ ગાંધી 57 વર્ષે પણ યંગ નેતા છે. સોનિયા ગાંધી. મારા કોઈ પરિચય નથી, પણ જ્યારે પણ હશે ત્યારે ખૂબ સારી રીતે હશે છે. બરાબર. લાસ્ટ, વિજય રૂપાણી. વિજયભાઈ સાથે હું માત્ર એકવાર પાર્લામેન્ટરી બોર્ડમાં હું મળ્યો હતો, પણ માણસ ખૂબ સારા છે. અચ્છા, સરદાર પટેલ વિશે તમારા વિચાર શું છે? સરદાર પટેલ વિશે મારા બહુ સ્પષ્ટ રીતે એ વિચાર છે કે તમે જે મક્કમ મને ધારેલું હોય કે આ કરવાનું છે, તો એમાં પોતાનો પણ પરિવાર વચ્ચે આવે તો એ પણ કરી જાણવાનું. અને એ જ વસ્તુમાંથી હું શીખ્યો તો મારા ફાધર 2015ની 25 ઓગસ્ટમાં જે તોફાન થયું એના 27મી તારીખે આવીને એવું કીધું હતું કે આ બધું બંધ કરી દે ને ઘરે આવતો રહે ને કે તું મરી જઈશ આમાં કે. અને મેં એવું કીધું હતું પપ્પા હું આવીશ ને પકડ્યું છે તો આ છોડવું નહીં પડે. મારા પપ્પાએ કીધું પેપરમાં લખી દઈશ કે તું મારો છોકરો નથી. મેં કીધું લખી જ દેજો. પણ આંદોલન વખતે એવું નહોતું લાગ્યું કે આ નહીં થાય આપણાથી, છોડી દઈએ? ક્યાંક તો એવું એક બિલકુલ નહીં. કઈ વખત નહીં. શું કામ છોડવું પડે? અમે અમારા માટે થોડું લડતા હતા. મારે ભણવાનું પતી ગયું હતું, મારી બેનને ભણવાનું પતી ગયું હતું. અનામતનો લાભ મળવાનો તો અમને થોડો મળવાનો છે. હવે તો અમે સક્ષમ બી બન્યા છીએ, અમે અમારા દીકરાને એ લાભ નથી આપવા દેવાના. અચ્છા, આંદોલનનો વિચાર સૌથી પહેલા ક્યારે આવ્યો હતો? 2014માં મારી બેનને 2014માં મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં 12th આર્ટ્સની અંદર પહેલો નંબર આવ્યો હતો અને સ્કોલરશિપ નથી મળી અને સરકાર તરફથી એક ચેક મળેલો. જે ચેક પણ માઇનોર મારી બેન હતી, બેંક એકાઉન્ટ પણ ન હોય. તો આવતીકાલની તારીખની લાસ્ટ ડેટ સાથે આજે ચેક મળ્યો હતો. ખાતું કેવી રીતે ખોલાવવું? જો જિલ્લામાં પહેલો નંબર હોય છતાંય આવી સ્થિતિ હોય તો સામાન્ય માણસનું શું થતું હશે? ત્યારથી આ શરૂઆત થયેલી. અને ત્યારે તો ખાલી મનમાં વિચાર્યું હતું કે આવું કંઈક કરીશું. એવું નહોતું કે ખરેખર આવું મોટું થઈ જશે.